આ સાથે મહીસાગરથી સમાચાર સામે આવી રહ્યા છે। મહીસાગરના પાનમ નદીના વહેણમાં યુવક તણાયો છે, જેમાં ચંસર બેટ તરફ આ યુવક જતો હતો તો યુવાન મામાના ઘરે જતો હતો ને તે જ સમયે આ ઘટના બની હતી। તો બેટમાં રહેતા લોકોને પાણીમાંથી પસાર થવું પડે છે। બેટના સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ રસ્તો બનાવવામાં આવ્યો નથી। તો વહીવટી તંત્રએ રસ્તો બનાવવાની રજૂઆત કરી છે। સવારે બ્રિજ પાસે નદીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, તો મૃતદેહને બહાર કાઢવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ સોલંકી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, તંત્રના પાપે યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે। પાનમ નદીના પ્રવાહમાં યુવક તણાયો છે, શું વિગતો? જી, ચોક્કસથી વાત કરીએ તો મહીસાગર જિલ્લાના અંદરથી પસાર થતી પાનમ પાણીનો ખૂબ પ્રવાહની અંદર યુવાન તણાઈ ગયો છે, જેને લઈને ચકચાર જવા પામી છે। ત્યાં સ્થાનિક ટોળા જોવા દેખવા ત્યાં ટોળા વળ્યા છે। વાત કરીએ તો ચંસર બેટની અંદર સ્થાનિક રહેવાસી દ્વારા અનેક વાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ ત્યાં આગળ રસ્તાની કોઈ પણ પ્રકારની આગળની કાર્યવાહી કરવામાં નથી। જેના લીધે પાણીઓ મામાના ઘેર જતા તણાઈ જતા ચકચાર જવા પામી છે। વાત કરીએ તો લુણાવાડા પોલીસ અને ફાયરની ટીમ ને જાણ થતા જ ત્યાં આગળ સ્થળ પર પહોંચી ત્યાં યુવાનની લાશને શોધી તેને કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જી, ચોક્કસથી। જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે તંત્રના પાપે યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે। બેટમાં રહેતા લોકોને પાણીમાંથી પસાર થવું પડે છે। બેટના સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, રસ્તો બનાવવાની માંગ કરવામાં આવી છે, પરંતુ રસ્તો બનાવવામાં આવ્યો નથી અને તંત્રના પાપે યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે।